તમે તો મહેનત કરી લીધી ને, તમે તો મહેનત કરી લીધી ને, ભજન કરી લીધું, ભક્તિ કરી લીધી, મહેનત કરી લીધી ને. હવે વારો આ મેલડીનો અને મારો વારો આવે ને કઈ જાઓ કે ભગવાને જ્યારે મને ધરતી ઉપર ઉતારી એટલે સૌથી પહેલા હું મહાકાલેશ્વર પાસે ગઈ હતી, જે ઉજ્જૈનમાં બેઠ્યા છે, અને એમને કીધે તું કે કોરા કાગળો પર સોનાની કલમે લખીને આપો કે બોલું ના બને બધું મારા અવતારમાં ખોટ પડે. એટલે ભગવાને મને લખીને આપ્યું અને હું લખીને આપું છું ને. મેં કીધું છે માસ્તરને કે હું બોલું કે ના બોલું, બેઠી હોય કે ના બેઠી હોય, મારા બોલવામાં નહીં પણ માસ્તર પટેલ મારા લખેલામાં ખોટ ના પડે. પણ ભગવતી કહું છું આ કળિયુગની અંદર બહુ દુઃખ છે. માણસ શું કે બહુ દુઃખ છે. હું એમ કહું છું બધા મને આલીને જાઓ, તમારા દુઃખ મને આપીને જાઓ, તમારી પીડા મને આલીને જાઓ, જેટલા મનની અંદર જે પડ્યું છે ને બધું અમૃતની મેળવીને આજે આપીને જાઓ, અને મારા અમૃતના નામને એક માળા પહેરી લો. પછી જોઉં છું કે શંકર કેમને નડવા આવે છે. આ તો તમે મારા નથી ને એટલે હું તમારી થતી નથી. કારણ કે લોભ ભરેલો છે, લાલચ ભરેલી છે, ખોટી માંગણીઓ ભરેલી છે. બાકી દરેકના હું મેલડી રાજા જેમ રાજ કરાવવા આવી છું, દરેકને રાજ કરાવું છું, દરેકને રાજ કરાવવા આવી છું. અરે સાયકલ માગો ને મોટી ગાડી આલવા નાવું તો મારું નામ મેલડી નહીં. પણ તમે ક્યાં કોની ભક્તિ કરો છો, કોની સેવા કરો છો, કોનું ભજન કરો છો એ જ તમને ખબર નથી. આ તો કે બધે જ મેલડીમાં, કોઈ બધી જગ્યાએ મેલડીમાં નથી. જે આપણી કુળદેવીનું ભજન અને ભક્તિ કરતા શીખવાડે એનું નામ મેલડી કહેવાય.